મિત્રો આપણે આજે વેરાઈમાં, આશાપુરામાં અને નાગબેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિસાવડી ગામની અંદર આવી ચૂક્યા છીએ। તો અહીંયા આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે। તો જળયાત્રા શું છે, એનું મહત્વ શું છે, એ બધું જાણીએ આપણે બાપુ જોડે। આખરે આ જળયાત્રાનું મહત્વ શું બાપુ? પ્રતિષ્ઠામાં જળયાત્રાનું મહત્વ એ પંચતત્વથી શેલડીનો રસ હોય, પછી લત, લવિંગ, એલાયચી, એનાથી બધું પવિત્રકરણથી માતાજીને મૂર્તિને પવિત્ર કરવાની, અને એ પવિત્ર કર્યા પછી એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય। 125 કુવાનું પાણી બાર ગામો ગામથી આવે અને એનાથી અભિષેક માતાજી ઉપર થશે। આના સિવાય જળ સિવાય બીજું કઈ કઈ વસ્તુ અભિષેક કરવામાં આવશે? ઔષધિમાં પંચતત્વ આવે છે, એમાં તજ આવે, લવિંગ આવે, એલાયચી આવે, એને બધું મિશ્રણ કરીએ અને એ મિશ્રણ કર્યા પછી શેલડીનો રસ આવે, નારિયેળનું પાણી આવે, લીલા નારિયેળનું, કેરીનો રસ આવે, ગંગાજળ આવે, સમુદ્રના ફીણ આવે, આ બધા જળથી માતાજી ઉપર અભિષેક થાય। આખરે આનું ધાર્મિક રીતે શું મહત્વ રહેલું છે? આ અભિષેક કરવા પાછળનું કારણ શું? પહેલા ક્યારથી વિધિયાસ ચાલી આવી? મૂર્તિઓને શુદ્ધિકરણ માટે। તો આપણે કોઈ પણ પ્રાણ પ્રતિષ્ઠા હોય તો કોઈ પણ આપણે મૂર્તિ લાવી હોય એની અંદર પ્રાણ પૂરતા પહેલા આનું શુદ્ધિકરણ કરવું ખૂબ જરૂરી હોય છે મિત્રો, અને એના માટે જ ખાસ કરીને આ શુદ્ધિકરણ કરવામાં આવતું છે જળાભિષેક દ્વારા, ખરો ને? આ થઈ ગયા પછી માતાજીની અંદર પ્રાણ ઘીમાં રાખવામાં આવશે, અને ઘી એટલે અત્યારે મૂર્તિ ચીકણી થઈ જાય એના હિસાબે ઘીમાં રાખતા નથી, એટલે ઘીનો ખાલી પોતું ફેરવી આપીએ। આવા 5 જાતના થાય એની અંદર, અને એ પછી પ્રાણ પૂરવામાં આવે મૂર્તિની અંદર, અને પ્રાણ પૂર્યા પછી એને નેત્ર અંજન કરવાનું આવે, છેલ્લે નેત્ર અંજન આવે શિલ્પી દ્વારા। તો પહેલાના સમયમાં એવું કહેવામાં આવતું કે નેત્ર ખુલતા પહેલા અરીસો રાખવામાં આવતો હશે મૂર્તિની આગળ, તો એનું શું મહત્વ હોય? માતાજી હોય કે ભગવાન હોય એની અંદર દેવ તત્વ આવી જાય, દેવ તત્વ આવ્યા પછી એનું તેજ જે છે એ તેજ સામે દ્રષ્ટિએ જોવાય નહીં, ઝીલી શકે નહીં માણસ, શિલ્પી કે કોઈ, એટલે અરીસો સામે રાખી અને અરીસામાં સામે ઉભો રહે, એ મૂર્તિની પાછળ ઉભો રહે અને મૂર્તિની પાછળ ઉભા રહે નેત્ર અંજન કરે મધ। તો મિત્રો, અરીસો શા માટે રાખવામાં આવે છે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા, એનું મહત્વ આપણે આજે જાણ્યું। તો આજે આપણે જળાભિષેકનો લાહો લઈશું। આવો મિત્રો, થેન્ક યુ બાબુ।